વિચારો કે તમે પૂરી તૈયારી સાથે યુએસ જવા માટે નીકળ્યા છો. પાસપોર્ટ પર વેલિડ H1B વિઝા હોય, I-797 અપ્રુવલ હોય, પે સ્ટબ્સ હોય અને ઇન્ડિયાથી ડિપાર્ચર પર કોઈ તકલીફ ના આવે, પણ રસ્તામાં અબુધાબી એરપોર્ટ પર જ તમને રોકી લેવામાં આવે અને વિઝા કેન્સલ થયા વગર, પાસપોર્ટ પર કોઈ સ્ટેમ્પ લાગ્યા વગર જ તમને ભારત રિટર્ન મોકલી દેવામાં આવે. તો આજે એક એવી જ હકીકત વિશે આપણે જાણીશું. એમાં 3 મેઇન વાત જોઈશું. પહેલું તો અબુધાબી પ્રી ક્લિયરન્સ પર એકચ્યુઅલી શું થયું. બીજું કે યુએસ ઇમિગ્રેશન રૂલ્સ આ સિચ્યુએશનમાં શું કહે છે. ત્રીજું કે ઇન્ડિયન H1B હોલ્ડર્સે ટ્રાવેલ પહેલા કઈ બાબતોને લઈને એક્સ્ટ્રા કેરફુલ રહેવું બહુ જરૂરી છે. તો આ કેસ હૈદરાબાદના ઇન્ડિયન H1B વિઝા હોલ્ડરનો છે, જેણે યુએસ રિટર્ન જતી વખતે અબુધાબી પ્રી ક્લિયરન્સથી ટ્રાવેલ કર્યું. હૈદરાબાદ એરપોર્ટ પર ડિપાર્ચર વખતે ઇમિગ્રેશને બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા. પાસપોર્ટ પર વિઝા વેલિડ હતા, I-797 અપ્રુવલ નોટિસ હતી અને કોઈ પણ પ્રકારનું ઓબ્જેક્શન ના આવ્યું. પણ જેવું અબુધાબીમાં યુએસ પ્રી ક્લિયરન્સ થયું કે સિચ્યુએશન આખી બદલાઈ ગઈ. પ્રી ક્લિયરન્સ કાઉન્ટર પર યુએસ ઇમિગ્રેશન ઓફિશિયલ્સે પાસપોર્ટ અને I-797 લીધું અને ડિટેલ ક્વેશ્ચનિંગ શરૂ કર્યું. સવાલ ખાલી ફોર્મલ જ નહોતા, પણ જોબ નેચર સુધી ગયા. એમને પૂછવામાં આવ્યું કે શું તમે ક્લાયન્ટ લોકેશન પર કામ કરો છો કે રિમોટ વર્ક કરો છો. જવાબમાં કહેવામાં આવ્યું કે ભાઈ રોલ રિમોટ છે કે હાઇબ્રિડ છે. પછી પૂછવામાં આવ્યું કે ભાઈ અત્યારે વેકેશન પર છો કે એક્ટિવલી વર્કિંગ કરી રહ્યા છો. એની પછી રિસન્ટ પે સ્ટબ્સ પણ માંગવામાં આવ્યા. પે સ્ટબ્સ બતાવ્યા પછી ઓફિશિયલ્સે એમ્પ્લોયર ચેન્જને લઈને સવાલ કર્યા. એપ્લિકન્ટે કીધું કે લગભગ 6 મહિના પહેલા એમણે એમ્પ્લોયર ચેન્જ કર્યું હતું અને કરંટ એમ્પ્લોયરનું નવું I-797 અપ્રુવલ પણ બતાવી દીધું. અહીંયા ક્રિટિકલ પોઈન્ટ સામે આવ્યો. પાસપોર્ટ પર વિઝા સ્ટેમ્પ જૂના એમ્પ્લોયરનો હતો, જે ટેકનિકલી વેલિડ હતો અને 26 માર્ચ 2026 સુધી એક્સપાયર નથી થતું. આ ઇન્સિડન્ટ 11 જાન્યુઆરીએ થયો. ઓફિશિયલે એપ્લિકન્ટને કીધું કે ભાઈ વિઝા સ્ટેમ્પિંગ કરંટ એમ્પ્લોયરના નામથી અપડેટ કરાવવું જરૂરી છે. એમણે એમએ કીધું કે ભાઈ વિઝા ક્લોઝ ટુ એક્સપાયરી છે અને એવામાં અપડેટેડ સ્ટેમ્પિંગ વગર ટ્રાવેલ ના કરવું જોઈએ. એપ્લિકન્ટે કીધું કે ભાઈ વિઝા સ્લોટ બુક કરવાનું પ્લાનિંગ છે, પણ અત્યારે અપોઇન્ટમેન્ટ જ અવેલેબલ નથી. છતાંય બી ઓફિશિયલ્સ પોતાના ડિસિઝન પર ફર્મ રહ્યા. ફાઇનલ આઉટકમ એ રહ્યો કે ભાઈ વિઝા કેન્સલ ના થયા, પાસપોર્ટ પર કોઈ પણ નેગેટિવ સ્ટેમ્પ ના લાગ્યો, પણ ટ્રાવેલ અલાઉ ના કરવામાં આવ્યું. એપ્લિકન્ટને નેક્સ્ટ અવેલેબલ ફ્લાઇટથી ઇન્ડિયા રિટર્ન મોકલી દેવામાં આવ્યો. લગેજ કલેક્ટ કરાવવામાં આવ્યો અને સિમ્પલી કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ સમયે યુએસ ટ્રાવેલ નહીં જ કરી શકો. એપ્લિકન્ટ માટે એક્સપિરિયન્સ મેન્ટલી બહુ સ્ટ્રેસફુલ રહ્યો, કેમ કે બધા ડોક્યુમેન્ટ્સ વેલિડ હતા અને ઇન્ડિયાથી ડિપાર્ચર પર કોઈ પણ ઇસ્યુ નહોતો થયો. હવે સૌથી જરૂરી સવાલ આવે છે કે ભાઈ રૂલ્સ એકચ્યુઅલી શું કહે છે. તો યુએસ ઇમિગ્રેશન લો પ્રમાણે H1B વિઝા સ્ટેમ્પ અને I-797 અપ્રુવલ બંને અલગ વસ્તુઓ છે. વિઝા સ્ટેમ્પ તમને યુએસ પોર્ટ ઓફ એન્ટ્રી સુધી ટ્રાવેલ કરવાની પરમિશન આપે છે, જ્યારે કે I-797 તમારું એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન બતાવે છે. ટેકનિકલી જો વિઝા સ્ટેમ્પ વેલિડ છે અને ન્યૂ એમ્પ્લોયરનો પ્રૂવડ I-797 છે તો ટ્રાવેલ તો પોસિબલ મનાય જ છે. પણ ઇમિગ્રેશન ઓફિસરની પાસે ડિસ્ક્રિશન હોય છે. એમાં અબુધાબી પ્રી ક્લિયરન્સ લીગલી યુએસ પોર્ટ ઓફ એન્ટ્રીની જેમ જ કામ કરે છે. એનો અર્થ એ છે કે ઓફિસર ત્યાં જ ફાઇનલ ડિસિઝન લઈ શકે છે કે તમને યુએસમાં એન્ટ્રી કરવા દેવામાં આવશે કે નહીં. ઇવન જો વિઝા વેલિડ હોય પણ ઓફિસર સેટિસ્ફાઈડ નથી કે ભાઈ એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન ફુલ્લી ક્લિયર નથી, તો ટ્રાવેલ રોકી શકે છે. એમ્પ્લોયર ચેનના કેસમાં સ્ટેમ્પિંગ અપડેટ લીગલી મેન્ડેટરી તો નથી જોતું, અને એમાં બી જો વિઝા વેલિડ છે, પણ તોય પ્રેક્ટિકલી રિસ્ક વધી જાય છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે રોલ રિમોટ કે હાઇબ્રિડ હોય, વિઝા એક્સપાયરી કમ્પેરેટિવલી નજીક હોય અને પ્રી ક્લિયરન્સ જેમ કે સ્ટ્રિક્ટ ચેક પોઈન્ટ્સ ઇન્વોલ્વ હોય. ઓફિસર આ કોમ્બિનેશનને રેડ ફ્લેગ તરીકે પણ જોઈ શકે છે. ઇન્ડિયન H1B હોલ્ડર માટે એમાં લર્નિંગ બહુ ક્લિયર છે. પહેલી વાત કે ભાઈ લીગલી રાઇટ હોવું અને પ્રેક્ટિકલી અલાઉ હોવું બંને અલગ વસ્તુ છે. બીજી વાત કે અબુધાબી પ્રી ક્લિયરન્સમાં ક્વેશ્ચનિંગ નોર્મલ ઇમિગ્રેશનથી વધારે ડિટેલ્સમાં રહી શકે છે. ત્રીજી વાત કે એમ્પ્લોય ચેન્જ પછી જો વિઝા સ્ટેમ્પ જૂના એમ્પ્લોયરનું છે તો ટ્રાવેલ ટેકનિકલી અલાઉડ તો રહી જ શકે છે, પણ રિસ્ક રિયલ હોય છે. હવે સવાલ આવે છે કે ભાઈ ઇન્ડિયન પ્રોફેશનલ શું સાવધાની રાખે. તો ટ્રાવેલની પહેલા ડોક્યુમેન્ટ ખાલી વેલિડ જ નહીં પણ એલાઇન હોવા જોઈએ. વિઝા સ્ટેમ્પ, I-797, જોબ રોલ, વર્ક લોકેશન અને પે સ્ટબ્સની વચ્ચે કોઈ જ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. જો એમ્પ્લોયર ચેન્જ થયા છે અને વિઝા એક્સપાયરી વધારે દૂર નથી તો અપડેટેડ સ્ટેમ્પિંગ ટ્રાવેલ રિસ્કને ઓછું કરી શકે છે. એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે પ્રી ક્લિયરન્સ ઓફિસર્સ ડિસિઝન એક્સપ્લેન કરવા માટે લીગલી બાઉન્ડ નથી હોતા.
જો ટ્રાવેલ ડિનાય થાય છે તો એનો અર્થ છે કે ભાઈ ઓટોમેટિક વાયોલેશન નથી. વિઝા કેન્સલ ના થવું પણ એક પોઝિટિવ સાઇન છે, કેમ કે એનો મિનિંગ છે કે ફ્યુચર ટ્રાવેલ ઓપ્શન અત્યારે અવેલેબલ છે. બસ કન્ડિશન્સ જ ફૂલફિલ કરવી પડશે. અત્યારે જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોઝ અને અપડેટ્સ માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.